હેલો મમ્મી, કેમ છો તમે? સુપ્રિયાના ચહેરા પર એક સુકૂનભર્યું સ્મિત હતું જ્યારે તેને ફોન ઉપાડ્યો, પરંતુ બીજી તરફથી માતાનો તીખો અવાજ સંભળાયો. મારી ચિંતા છોડ અને તારી સાસુના કારનામા પર ધ્યાન આપ. તારા સસરાને ગુજરી ગયા હજુ 2 વર્ષ પણ પૂરા નથી થયા અને તેને શરમ મર્યાદા બધું નેમે મૂકી દીધું છે. તમે બંને તો દિલ્હીની હવા ખાઈ રહ્યા છો અને અહીં તારી સાસુ જે ગુલ ખીલાવી રહી છે તેની તને કંઈ ખબર પણ છે? સુપ્રિયા એક ક્ષણ માટે સતબત થઈ ગઈ. શું મતલબ છે તમારો? મમ્મી, માજીએ એવું તો શું કરી દીધું? ફોન પર તેની માતાનો અવાજ હવે વધુ ઊંચો થઈ ગયો હતો. એ ન પૂછ કે શું કર્યું છે, એ પૂછ કે શું બાકી રાખ્યું છે. જે સ્ત્રી હંમેશા માથા પર પલ્લું રાખતી હતી, હવે સલવાર સૂટ પહેરીને આખા શહેરમાં ઇતરાતી ફરે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટા મૂકી રહી છે. ચાલ ચલગત બગડી ગઈ છે તેની. ઘરડી ઘોડી લાલ લગામવાળી કહેવત તેના પર બિલકુલ સાચી બેસે છે. બલકે હું તો કહું છું કે લાલ લગામ નહીં, તે તો બિલકુલ બેલગામ થઈ ગઈ છે. અને આ બધું હું બનાવીને નથી કહેતી. મોહલ્લાવાળા કહી રહ્યા હતા કે સુપ્રિયાને એક જોરદાર આંચકો લાગ્યો. શું? શું? પણ મમ્મી, આ બધી વાતો તમારા સુધી કેવી રીતે પહોંચી રહી છે? કેવી રીતે? મારી બહેનપણીનું ઘર તારી સાસરીની પાસે જ તો છે. હવે તો મોહલ્લામાં એ ચર્ચા સામાન્ય છે કે તારી સાસુ દર બીજા ત્રીજા દિવસે રાજેશ નામના કોઈ માણસ સાથે જોવા મળે છે. ક્યારેક રેસ્ટોરન્ટમાં, તો ક્યારેક પાર્કમાં, ક્યારેક બજારમાં. ભગવાન જાણે ક્યાં ક્યાં મોઢું કાળું કરતી ફરે છે. તે દિવસે બજારમાં મારી બહેનપણી મળી તો તારી સાસુની આ બધી કરતૂતો સંભળાવવા લાગી. શરમથી મારું માથું ઝૂકી ગયું. વિચાર, જ્યારે આ વાતો આપણા સગાવાલામાં ફેલાશે તો આપણી કેટલી બદનામી થશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સુપ્રિયાનું લોહી ઉકળી ઉઠ્યું. ફોનની બીજી તરફથી ફરી અવાજ આવ્યો. તું રોહનને બોલ કે પોતાની માને સમજાવે. આ કઈ ઉંમર છે આવી હરકતો કરવાની? પારકા પુરુષો સાથે હરવું ફરવું? છી! માણસમાં થોડી શરમ હયા તો હોવી જ જોઈએ. સુપ્રિયાના શ્વાસ તેજ ચાલવા લાગ્યા. મમ્મી, બસ હવે વધુ ન બોલો. મારી જીભ બળે છે આ બધું કહેતા. તું જ કંઈક કર બેટા. આટલું કહીને માતાએ ફોન પછાડી દીધો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો અને એ સન્નાટાની વચ્ચે સુપ્રિયા ગુસ્સાથી ભરેલી, મૂંઝવણમાં ખોવાયેલી ઊભી હતી. સાંજે જેવો રોહન ઓફિસેથી પાછો આવ્યો, દરવાજો ખુલતાની સાથે જ તોફાન ફાટી નીકળ્યું. રોહન, તમારી મમ્મી આખરે ઈચ્છે છે શું? શું મતલબ? રોહન ચોંકી ગયો. મતલબ એ કે હવે આ ઉંમરે તે ફેશન કરવા લાગ્યા છે. તે પણ ત્યારે જ્યારે તમારા પિતા સ્વર્ગવાસી થયા છે. પોતાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર મૂકી રહ્યા છે. આ જુઓ તેમના ફોટા. મોબાઈલ બતાવતા સુપ્રિયા બોલી. અને તો વળી કોઈ માણસ સાથે ફરતા ફરે છે. આજકાલ આખરે આ બધું શું ચાલી રહ્યું છે? શું માં? રોહનની આંખો પહોળી થઈ ગઈ. હા, મારી મમ્મીએ પોતે ફોન કરીને બધું જણાવ્યું છે. જરા વિચારો, તમારા પિતાજીની આત્મા પર શું વીતતું હશે? આ બધું જોઈને શું એક વિધવા સ્ત્રીને આ બધું કરવું શોભા આપે છે? રોહન પૂરી રીતે સતબત હતો. તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની માતા, જેની તે આટલી ઇજ્જત કરતો હતો, લોકોની વચ્ચે આ રીતે મજાકનું પાત્ર બની રહી છે. થોડીક ક્ષણ શાંત રહ્યા પછી તેણે પોતાના નાના ભાઈ કરણને ફોન જોડ્યો. ફોન ઉપાડતા જ તેણે કહ્યું, કરણ, આપણે કાલે સવારે જ મમ્મી પાસે નીકળવાનું છે. પણ શું થયું ભૈયા? કરણે સવાલ કર્યો. હવે મળીને જ જણાવીશ, રોહને કહ્યું. બીજા દિવસે સવારે નક્કી કરેલા સમયે બંને ભાઈઓ પોતાની પત્નીઓ સાથે રવાના થયા. સાંજે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો ખુદ ગાયત્રીજીએ ખોલ્યો. પોતાના બંને દીકરાઓ અને વહુઓને અચાનક સામે જોઈને તેમના ચહેરા પર હેરાની અને વાત્સલ્યભરી ખુશી એકસાથે ઝળકી ઉઠી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. અરે, તમે બધા અહીં અચાનક એક ફોન પણ ન કર્યો? બધું એમ કેમ તો છે ને? ગાયત્રીજીએ હસતા હસતા પૂછ્યું. રોહનનો લહેજો બરફ જેવો ઠંડો હતો. કેમ માં? શું હવે અમારે અમારા જ ઘરે આવવા માટે તમને પૂછવું પડશે? ગાયત્રીજી એક ક્ષણ માટે થંભી ગયા. પછી પરિસ્થિતિ સંભાળતા બોલ્યા, ના બેટા, મારો એ મતલબ નહોતો. હું તો બસ એમ કહેતી હતી કે જો ખબર હોત તો તમારી પસંદનું કંઈક બનાવીને રાખત. પણ કોઈ વાંધો નહીં. જે તમને પસંદ છે તે હવે બની જશે. બધા કંઈ પણ બોલ્યા વગર અંદર આવી ગયા. અંદર આવતા જ બધા લોકો ડ્રોઈંગ રૂમમાં બેસી રહ્યા હતા કે ગાયત્રીજીએ બધાને જોતા કહ્યું, જો કે સારું કર્યું તમે લોકો આવી ગયા. તમને જોવા માટે તો જાણે તરસી જ જાઉં છું. ત્યારે નાનો દીકરો કરણ કટાક્ષ ભર્યા લહેજામાં બોલ્યો, કેટલી વાર તો તમને કહ્યું છે માં કે મળવા આવી જાઓ, પણ લાગે છે કે તમે આજકાલ કંઈક વધારે જ બિઝી થઈ ગયા છો. સાવિત્રીજીના ચહેરા પર એક શાંત સ્મિત હતું. બેટા, જ્યારે તમારા પપ્પા હતા ત્યારે તેમના સહારે ક્યારેક ક્યારેક આવી જતી હતી. હવે એકલા મુસાફરી કરવાનું મન નથી થતું. અને હા, હવે મેં મારી જાતને કેટલાક કામોમાં પરોવી દીધી છે. તેમણે વાત બદલતા કહ્યું, ચાલો હું તમારા બધા માટે ચા નાસ્તો લાવું છું. બાળકો પણ ભૂખ્યા હશે. આ કહીને તેઓ રસોડા તરફ વધી ગયા. જ્યારે સુપ્રિયા અને નિહારિકા મદદ માટે ઊભી થઈ તો તેમણે પ્રેમથી ના પાડી દીધી. અરે બેસો, તમે લોકો આટલા દિવસો પછી આવ્યા છો, આરામ કરો, હું બધું કરી લઈશ. બીજી તરફ ડ્રોઈંગ રૂમમાં ઉપર છેલ્લી શાંતિ હતી, પરંતુ બધાના મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. ગાયત્રીજી ચા અને નાસ્તાની ટ્રે લઈને રસોડામાંથી નીકળ્યા જ હતા કે દરવાજાની ઘંટડી વાગી. તેમણે ટ્રે ટેબલ પર મૂકી અને દરવાજો ખોલવા ગયા. દરવાજા પર રાજેશજી ઊભા હતા.
વ્યવસ્થિત પહેરેલા કપડાં અને ચહેરા પર એક શાલીન સ્મિત. તેમના હાથમાં એક નાનું પેકેટ હતું. નમસ્તે ગાયત્રીજી, આ તમારી દવાઓ. હું મેડિકલ સ્ટોર ગયો હતો તો લેતો આવ્યો. અરે હા, હું તો એકદમ ભૂલી જ ગઈ હતી. ગાયત્રીજીએ પેકેટ લેતા કહ્યું, આવો ને અંદર, ચા પણ તૈયાર છે અને મેં આજે ભજીયા પણ બનાવ્યા છે. હવે આવી જ ગયા છો તો ખાઈને જ જજો. ના ના, તમે તો જાણો છો, તળેલું શેકેલું મારા માટે ઝેર છે. જો મારી તબિયત બગડી તો ઉલટું મારે તમારી સામે દવાઓ મંગાવવી પડશે. રાજેશજીએ મજાક કરી તો ગાયત્રીજીનું દબાયેલું હસવું છૂટી ગયું. પરંતુ તમે આટલું કહી રહ્યા છો તો એક કપ ચા જરૂર પીશ. રાજેશજી એમ કહેતા અંદર આવ્યા. ડ્રોઈંગ રૂમમાં રાજેશજીને જોઈને રોહન અને કરણ થોડા અસહજ થયા, પણ કોણ કોણ કંઈ બોલ્યું નહીં. પછી ગાયત્રીજી બોલ્યા, યોગ્ય સમયે આવ્યા છો તમે. મળો મારા પરિવારને. આ મારો મોટો દીકરો રોહન છે, આ તેની પત્ની સુપ્રિયા, અને આ નાનો દીકરો કરણ અને તેની પત્ની નિહારિકા, અને આ નાના નાના તોફાની મારા પૌત્ર પૌત્રીઓ. અચાનક બધા આજે આવી ગયા, જણાવ્યું પણ નહીં. રાજેશજીએ હાથ જોડીને બધાની સામે જોતા કહ્યું, નમસ્તે, આપ સૌને મળીને ખૂબ આનંદ થયો. ગાયત્રીજી એક ભાવુક સ્મિત સાથે બોલ્યા, ઘણા સમય પછી આવું બન્યું છે, બધા એક સાથે. અચાનક આ લોકો આવી ગયા, આજે દિલ ખુશ થઈ ગયું. રાજેશજીએ ગાયત્રીજી તરફ જોયું અને પછી રોહન અને કરણ તરફ વળીને બોલ્યા, આ તો સારું કર્યું બાળકો, જે તમે તમારી માને મળવા આવી ગયા. આ તમને બધાને બહુ યાદ કરે છે. તેમના અવાજમાં ન તો કોઈ બનાવટ હતી કે ન કોઈ ખચકાટ. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. બસ એક સામ્યહિત ગરિમા હતી. ગાયત્રીજીએ ચાની ટ્રે ઉઠાવી અને સૌને પ્યાલાઓ આપી. રાજેશજીને ચા આપતા તેમણે કહ્યું, મારી દવાઓ સમયસર પહોંચાડવા માટે તમારો આભાર. પછી પોતાના દીકરાઓ તરફ જોઈને બોલ્યા, ખબર છે, મારા અડધાથી વધુ કામ તો રાજેશજી કરી દે છે. અરે તો તેમાં થઈ ગયું ગાયત્રીજી. રાજેશજીએ હળવું હસતા કહ્યું, મારી દવા લેવા જાઉં છું તો તમારી પણ લેતો આવું છું. ઉંમરના એવા પડાવ પર છીએ કે દવા વગર તો ગુજારો જ નથી થતો. રોહન અને કરણ એકબીજાની સામે જોઈ રહ્યા હતા. તેમની ભ્રુકુટી તણાયેલી હતી અને ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. પોતાની માને આ અજાણ્યા વ્યક્તિ સાથે આટલી સહજતાથી વાત કરતા જોઈને તેમને ધીરજ ખૂટી રહી હતી. ત્યારે જ રાજેશજીએ પોતાની વાત આગળ વધારી, હું અહીં પાસેના બિલ્ડિંગમાં જ રહું છું. ગાયત્રીજીની જેમ હું પણ મારા ઘરમાં એકલો જ છું. સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયો છું. મારે પણ 2 બાળકો છે, એક દીકરી અને એક દીકરી. દીકરાના લગ્ન થઈ ગયા છે અને દીકરો નોકરીના અર્થે વિદેશમાં છે. રોહનનો ચહેરો વધુ કઠોર થઈ ગયો. તેને વચ્ચે જ તોડછડાઈથી અટકાવ્યા. અચ્છા, તો કોઈ કામધંધો નથી એટલે ઉઠીને અહીં આવી જાઓ છો, ખરું ને? રૂમમાં સોફો પડી ગયો. ગાયત્રીજીની આંખો ગુસ્સાથી ભરાઈ આવી. તેમણે ટેબલ પર ચાની પ્યાલી મૂકી અને ઊંચા અવાજે બોલ્યા, રોહન, આ કોઈ રીત છે કોઈની સાથે વાત કરવાની? પહેલીવાર મળ્યા છો તેમને, જાણે છે શું તેમના વિશે? હવે નાના દીકરા કરણે આવેશમાં જવાબ આપ્યો, જાણી ગયા છીએ માં. તમે જે રીતે આ અજાણ્યા માણસના વખાણ કરી રહ્યા છો, તેમની વફાદારી કરી રહ્યા છો, હસી હસીને વાતો કરી રહ્યા છો, ઘણું બધું સમજાઈ રહ્યું છે અમને. એનાથી વધારે કંઈ જાણવું પણ નથી. બધું જોઈ અને સમજી રહ્યા છીએ અમે. પછી રોહને રાજેશજી તરફ જોઈને કહ્યું, હવે તમે મહેરબાની કરો અને અમારા ઘરેથી ચાલ્યા જાઓ. ગાયત્રીજીનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો. તે સમજી શકતા નહોતા કે તેમના દીકરાઓ આવો વ્યવહાર કેમ કરી રહ્યા છે. રોહન, કરણ, તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, તમને શરમ નથી આવતી? જાણો પણ છો આ કોણ છે? મારી કેટલી મદદ કરી છે એમણે, અને તમે એમના પર આંગળી ઉઠાવો છો? તણાવની લહેરો હવામાં તરી રહી હતી. એકદમ સન્નાટો છવાઈ ગયો. રાજેશજી જે અત્યાર સુધી શાંત ઊભા હતા, તેમણે પોતાની ચાની પ્યાલી ધીમેથી ટેબલ પર મૂકી. તેમના ચહેરા પર ગંભીરતાના ભાવ આવી ગયા. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પણ ડર હતો કે વચ્ચે કંઈક બોલવાની વાત બગડી ન જાય. તેઓ ઊભા થયા. ગાયત્રીજી, મને લાગે છે મારે હવે જવું જોઈએ. રાજેશજીએ સંયત સ્વરમાં કહ્યું, હું નથી ઈચ્છતો કે મારી વજહથી તમારા પરિવારમાં કોઈ કજિયો થાય. ગાયત્રીજીએ તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. તેમની આંખો હજુ પણ રોહન અને કરણ પર ટકેલી હતી, જાણે તે પોતાના દીકરાઓના શબ્દોથી ઘવાયેલી હોય. દરવાજા સુધી પહોંચીને રાજેશજી એક ક્ષણ માટે રોકાયા. પછી પાછળ ફરીને તેમણે રોહન અને કરણને જોયા. બાળકો, મને લાગે છે કે તમને કોઈ મોટી ગેરસમજ થઈ છે. બસ એટલું જ કહીશ કે કોઈના વિશે અભિપ્રાય બાંધતા પહેલાં પૂરી સચ્ચાઈ જાણી લેવી વધુ સારી હોય છે. હું રજા લઉં છું. આટલું કહીને રાજેશજી બહાર નીકળી ગયા. દરવાજો બંધ થવાના હળવા અવાજે રૂમના સન્નાટાને વધુ ઊંડો બનાવી દીધો. રોહને તરત જ પોતાની મા તરફ જોયું. તેના અવાજમાં ગુસ્સો અને ફરિયાદનું મિશ્રણ હતું. માં, આ બધું તમારી વજહથી થયું. આજે પહેલીવાર કોઈ બહારનો માણસ આપણને સંભળાવીને જતો રહ્યો. આખરે કેમ સંબંધ રાખ્યો છે તમે આ અજાણ્યા માણસ સાથે? ગાયત્રીજીનો ચહેરો દુઃખ અને અપમાનથી સફેદ પડી ગયો હતો. તેમની આંખોમાં આંસુઓનું પૂરું ઉમટવા તૈયાર હતું, જેને તેમણે માંડ માંડ રોકી રાખ્યું હતું. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને ધ્રુજતા અવાજે બોલ્યા,
તમારા કાનમાં આ ઝેર કોણે રેડ્યું છે? હું નથી જાણતી રોહન, પણ જેવું તમે લોકો વિચારી રહ્યા છો એવું કાંઈ જ નથી. સુપ્રિયા, જે અત્યાર સુધી તકની રાહ જોઈ રહી હતી, તરત જ બોલી, સારું, તો પછી તમે જ પડદો ઉઠાવી દો આ રહસ્ય પરથી. માજી, અમે બધા આ જ જાણવા માટે તો અહીં આવ્યા છીએ. ગાયત્રીજીએ એક નજર પોતાના દીકરાઓ અને પછી પોતાની વહુઓ પર નાખી. બધાના ચહેરા પર સવાલો હતા, શંકા હતી, પણ ભરોસો ક્યાંય નહોતો. મારો અત્યારે કંઈ પણ કહેવાનો મૂડ નથી. તેમનો અવાજ થાકી ગયો હતો. તમે લોકો લાંબી મુસાફરી કરીને આવ્યા છો, આરામ કરી લો, હું જમવાનું તૈયાર કરું છું. આ બાબતે આપણે પછી વાત કરીશું. આ કહીને ગાયત્રીજી રસોડા તરફ ચાલ્યા ગયા. તેમના ડગલા ભારે થઈ ગયા હતા. તેમનું હૃદય એવી રીતે ધબકતું હતું જાણે હમણાં ફાટી જશે. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. વિચારોનું એક તોફાન તેમના મગજમાં ચાલી રહ્યું હતું. મારા પોતાના બાળકો મારા પર આંગળી ઉઠાવી રહ્યા છે, જેમના માટે મેં આખી જિંદગી હોમી દીધી. આજે તેઓ મારી પાસે મારા ચરિત્રનો હિસાબ માંગી રહ્યા છે. તેમણે પોતાના આંસુ લૂછ્યા અને ચાના કપ લેવા માટે પાછા ડ્રોઈંગ રૂમ તરફ વધ્યા. ત્યારે જ બાજુના રૂમમાંથી આવતા સુપ્રિયા અને નિહારિકાના ગણગણાટે તેમના પગ જમીન સાથે જકડી દીધા. ગાયત્રીજીને વિશ્વાસ ન થયો. તેમની બંને વહુઓ, જેમને અંદરો અંદર ક્યારેય બનતું નહોતું, આજે તેમની વિરુદ્ધ એક થઈ ગઈ હતી. સુપ્રિયાના અવાજમાં ઝેર ભળેલું હતું. જોયું નિહારિકા, કેવી રીતે રંગઢંગ બદલાઈ ગયા છે સાસુમાના? કાલે મમ્મીનો ફોન આવ્યો ત્યારે હું તો સાંભળીને દંગ રહી ગઈ હતી, અને આજે પોતાની આંખે જોઈ લીધું કે કેવી રીતે હસી હસીને તે માણસ સાથે વાતો કરી રહ્યા હતા, અને જેવી ચોરી પકડાઈ એ આંસુ વહાવવાનું નાટક શરૂ કરી દીધું. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. દીદી, જવાબ તો માજીએ આપવો જ પડશે. અમે કોઈ નાના બાળકો નથી, બધું સમજીએ છીએ. હવે તો અમે પણ અમને છોડવાના નથી. ગાયત્રીજીના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા. તેમનું હૃદય ધબકવાનું ભૂલી ગયું અને કાનમાં સન્નાટો ગુંજવા લાગ્યો. કોઈક રીતે તેમણે પોતાને સંભાળ્યા અને ચૂપચાપ રસોડામાં પાછા આવી ગયા અને શાક સુધારવા લાગ્યા. લગભગ 2 કલાક પછી જ્યારે જમવાનું તૈયાર થયું ત્યારે ટેબલ પર બધું જ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. રોટલી, દાળ, ભાત અને શાક બધા જમવાના ટેબલ પર તો બેસી ગયા, પણ વાતાવરણમાં એક ત્રીજી ગેલી ચૂપકીદી હતી. કોઈ કોઈની સાથે આંખ નહોતું મિલાવી રહ્યું. સુપ્રિયા અને નિહારિકા વચ્ચે વચ્ચે એકબીજાને જોઈને ઇશારો કરી રહી હતી, અને સુપ્રિયાના હોઠ પર એક કુટિલ સ્મિત તરી રહ્યું હતું, જાણે તે યુદ્ધના આગલા તબક્કાની આતુરતાથી રાહ જોઈ રહી હોય. જમ્યા પછી રોહને ફરી વાત છેડી. તેના અવાજમાં ગુસ્સો અને કડવાશ હતી. હવે કહો માં, કોણ છે એ માણસ? શું સંબંધ છે તમારી સાથે એનો? જ્યારે તમારા વિશે આ બધી વાતો મને સાંભળવા મળી તો હું મારા કાન પર વિશ્વાસ ન કરી શક્યો, પણ આજે એ બધું પોતાની આંખે જોઈને મારી આંખો શરમથી ઝૂકી રહી છે. ગાયત્રીજીના ચહેરા પર હવે ગુસ્સો નહોતો, પણ એક કટાક્ષભર્યું સ્મિત હતું. તે ઊભા થયા અને પોતાના બંને દીકરાઓ અને વહુઓ સામે જોઈને બોલ્યા, સંબંધ? આ છે સંબંધ, પણ કદાચ એ સંબંધ તમારી વિચારધારાથી પર છે. રોહન, તું ક્યારેય સમજી નહીં શકે. સુપ્રિયાએ તાળી વગાડતા આંખો કાઢી. વાહ, શું જવાબ છે! મતલબ અમે બધા મૂર્ખ છીએ, બસ તમે જ સમજદાર છો, સચ્ચાઈની મૂર્ખ છો. આવી ઉંમરે પણ જ્યારે માણસને ભજન કીર્તનમાં ધ્યાન આપવું જોઈએ, તમે તો મોહબ્બતની કિતાબ ખોલીને બેસી ગયા. નિહારિકા પણ જોશમાં આવી ગઈ. હવે તો સાફે સાફ કહી દો માજી, કોણ છે આ રાજેશજી? આમ ગોળ ગોળ વાતો કરવાથી કામ નહીં ચાલે. તમને તમારી ઇજ્જતની ભલે પડીને હોય, પણ અમે પણ આ ઘરના હિસ્સેદાર છીએ. દોસ્તો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગાયત્રીજીએ તેમની આંખોમાં આંખ પરોવીને જોયું. હવે તેમના અવાજમાં ધ્રુજારી નહોતી, પણ વર્ષોથી દબાયેલું આત્મસન્માન ફૂટી રહ્યું હતું. તમે બંને વહુઓ છો, પણ મારી તકલીફને ક્યારે સમજવાની કોશિશ નથી કરી. પોતાને આ ઘરનો હિસ્સો ગણાવો છો. સારું, જણાવો, જ્યારે તમારા સસરાનું અવસાન થયું હતું ત્યારે શું તમારા બંનેમાંથી કોઈ મારી પાસે બેઠું હતું? શું તમારામાંથી કોઈ જાણે છે કે હું આખી રાત કેવી રીતે જાગતી હતી? એકલતા શું હોય છે? કોઈ વાત કરવા વાળું ન હોય તો જિંદગી કેટલી ભારે લાગે છે. આ અનુભવ્યું છે ક્યારે તમે? તમારામાંથી કેટલાએ છેલ્લા 2 વર્ષમાં મને પૂછ્યું છે કે હું કેવી છું? કેટલાએ મારી હાલત જાણી? જ્યારે હું તમારા પિતાને ખોઈને તન્હાઈમાં ડૂબી રહી હતી, રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રોહન અને કર્ણે એકબીજાની સામે જોયું, પણ જવાબ કોઈની પાસે નહોતો. ગાયત્રીજીએ પોતાના બંને દીકરાઓ તરફ જોયું. તેમની આંખોમાં દર્દ હતું, પણ ચહેરો પથ્થરની જેમ અડગ. તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, રોહન, કરણ, મને લાગ્યું હતું કે તમારા પિતાના મૃત્યુ પછી તમે બંને મને કહેશો, માં, અમારી સાથે ચાલ. પણ મારું મન ગૂંચવાયેલું હતું. વિચારતી હતી કે જો મેં મોટા દીકરા સાથે ચાલવાની હા પાડી તો નાના દીકરાને ખોટું લાગશે, અને જો કરણ સાથે ચાલી ગઈ તો રોહનને લાગશે કે માં એ દૂરી બનાવી લીધી. એ રાતે હું આખી રાત એ જ વિચારતી રહી કે જો કોઈ કહેશે તો હું શું જવાબ આપીશ. પણ નવાઈની વાત શું હતી, જાણવા માંગો છો? નવાઈ ત્યારે લાગી જ્યારે પોતાના શહેર જવા માટે 1 દિવસ પહેલાં તમે બધાએ તમારા બેગ પેક કરી લીધા હતા. મને કોઈએ ભૂલે ચૂકે પણ ન કહ્યું, માં, તમે એકલા રહી જશો, હવે તમે અમારી સાથે રહો.
મારા વિશે વિચારવાની કોઈએ જરૂર ન સમજી. જાણે હું ઘરનું કોઈ ફર્નિચર હતી જેને ત્યાં જ છોડીને આગળ વધી જવાનું હોય. રૂમમાં હવા પણ ભારે લાગી રહી હતી. પછી ગાયત્રીજી બોલ્યા, અને એ રાતે તમારા મામાએ તમારા બંને સાથે વાત કરી હતી, યાદ છે? તેમણે કહ્યું હતું કે હવે આ તમારી માં છે, તમારી જવાબદારી નક્કી કરો. કોણ લઈ જશે એમને પોતાની સાથે? તે સમયે સાપ સૂંઘી ગયો હતો તમને બંનેને? કોઈના મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળ્યો. સુપ્રિયાના શ્વાસ તેજ થવા લાગ્યા. તે નજર ચોરીને આમ તેમ જોઈ રહી હતી. ગાયત્રીજીએ તેની તરફ જોયું અને કહ્યું, કેમ સુપ્રિયા બહુ, તને તો બધું યાદ હશે. તે જ તો રોહનને સાપે સાપ કહ્યું હતું, તમારી માને ઘરે લાવવાનું વિચારતા પણ નહીં. મારે મારા જીવનમાં પ્રાઇવસી જોઈએ છે, આઝાદી જોઈએ છે, અને માજીના રહેતા આ શક્ય નથી. એમ પણ તમારી માં અત્યારે ઠીકઠાક છે, તેમને કોઈના સહારાની જરૂર નથી. આ શબ્દો હતા ને તારા? સુપ્રિયાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તે કંઈ કહેવા માંગતી હતી, પણ ગાયત્રી દેવીએ વાત પૂરી કરી. તે એ જ કહ્યું કે જે તારા મનમાં હતું. જૂઠ ન બોલ સુપ્રિયા. પછી તેમની નજર નિહારિકા પર પડી. અને તું નિહારિકા વહુ? ગાયત્રી દેવીનો અવાજ હવે તીરની જેમ ખૂંચી રહ્યો હતો. તે શું કહ્યું હતું યાદ છે? અમારું તો 2 રૂમનું નાનું ઘર છે, તેમાં માજી રહેશે કે અમે જ્યારે જરૂર હશે ત્યારે મળી જઈશું, પણ અત્યારથી તેમની માથે બેસાડી રાખવાની જરૂર નથી. આજ કહ્યું હતું ને નિહારિકા વહુ? પણ પોતાની માને તું એ જ 2 રૂમના ઘરમાં લઈ ગઈ. શું અત્યારે તારું ઘર અચાનક મોટું થઈ ગયું હતું? આજ સુધી તે તારી સાથે છે, હવે એ ઘર નાનું નથી પડતું? નિહારિકાએ પોતાની સફાઈમાં કહ્યું, માજી, મારી માની તબિયત ખરાબ હતી અને તેમનો કોઈ દીકરો પણ નથી જે ખ્યાલ રાખે. તારી માનો કોઈ દીકરો નથી, છતાં તેમનો ખ્યાલ સારી રીતે રાખવામાં આવે છે. પણ હું તો 2 દીકરા હોવા છતાં નિરાધાર રહી ગઈ. ગાયત્રી દેવીની સ્પષ્ટ વાત સાંભળીને નિહારિકા હવે નીચું જોઈ ગઈ. પછી તેમણે દિવાલ પર લટકેલી એક જૂની તસવીર તરફ જોયું, જેમાં તેઓ તેમના પતિ અને 2 નાના બાળકો હસતા ચહેરે દેખાતા હતા. તેમના દિલમાં એક કસક ઉઠી અને પાછળ ફરીને બોલ્યા, તે વખતે મને એકલી છોડીને જતી વખતે તમે બધાએ મને કહ્યું હતું, માં, પોતાનું ધ્યાન રાખજો, જ્યારે તમને અમારી જરૂર હશે અમે આવી જઈશું. મને તમારી વાત પર વિશ્વાસ નહોતો થયો. ક્યારેય વિચાર્યું નહોતું કે મારા બાળકો આટલી જલ્દી બદલાઈ જશે. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું, વહુઓ તો પારકા ઘરની દીકરીઓ છે, તેમની પાસે શું ફરિયાદ કરું? પણ તમે બંને? તેમના અવાજમાં ધ્રુજારી આવી ગઈ. તમે તો મારા પોતાના હતા, મારી કુખે જન્મેલા એ દીકરાઓ, જેના માટે મેં ખબર નહીં કેટલાય સપના પોતાની આંખોમાં દફનાવી દીધા. તેમની આંખોમાંથી આંસુની ગરમ બૂંદો ગાલ પર સરી પડી. તને યાદ છે રોહન, જ્યારે તું દેશની સૌથી મોટી કોલેજમાં એડમિશન લેવા માંગતો હતો અને ઘરમાં પૈસા નહોતા, તારા પપ્પાએ હાથ ઊંચા કરી દીધા હતા, પણ હું જાણતી હતી કે મારા દીકરાના સપના કેટલા ઊંચા છે. મેં મારા લગ્નના કંગન સુધી વેચી દીધા, પોતાની પાઇપે જોડી, પોતાની દરેક નાની મોટી ઈચ્છાઓને મારી નાખી, બસ એટલા માટે કે મારો દીકરો પોતાના પગ પર ઊભો રહી શકે. આટલું સાંભળતા જ રોહનનો ચહેરો ફિક્કો પડી ગયો. તે નજર ઝુકાવીને બસ જમીનને તાકી રહ્યો હતો. ગાયત્રી દેવીના અવાજમાં દાયકાઓનું દર્દ ભરાઈ આવ્યું હતું. મેં વિચાર્યું હતું કે જ્યારે ગડપણની લાકડી નબળી પડશે ત્યારે મારા બાળકો મારો સહારો બનશે, પણ જેમનાથી સૌથી વધુ આશા હતી, આજે તેઓ જ મારા ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. પછી તેમની નજર નાના દીકરા પર ગઈ. અને તું કરણ, શું તું ભૂલી ગયો એ દિવસો જ્યારે તારા પપ્પા તારા માટે સંબંધ લાવ્યા હતા અને તું મારી સામે આવીને કરગર્યો હતો? તે રડતા રડતા કહ્યું હતું, માં, હું નિહારિકા વગર નહીં જીવી શકું, મારી ખુશી તેની સાથે જ છે, પ્લીઝ પપ્પાને મનાવી લો. મેં તારા માટે તારા પપ્પા સામે બગાવત કરી, સમાજ અને સંબંધીઓના મેણા સહન કર્યા, બસ એટલા માટે કે મારા સંતાનની આંખમાં આંસુ ન જોઉં. મને લાગ્યું મારો દીકરો જ્યાં ખુશ છે ત્યાં જ મારું જગત છે. અને આજે જુઓ મારા બાળકો, આજે તમે બધા મળીને પોતાની એ જ માના નામ પર શંકા અને બદનામીની કાળી તીલી લગાવી રહ્યા છો. તેઓ એક ક્ષણ માટે રોકાયા, જાણે પોતાના વિખરાયેલી હિંમત ભેગી કરી હોય. પછી બોલ્યા, મેં ક્યારેય તમને મેણું નથી માર્યું, ક્યારેય એ અહેસાસ નથી થવા દીધો કે મારું જીવન તમારા કારણે અધૂરું રહી ગયું. કારણ કે માં હોવું એ કોઈ સોદો નથી, એ એક તપસ્યા છે. તે દિવસથી લઈને આજ સુધી મેં એક શબ્દ નથી કહ્યો. એકલી રહી, દર રાત્રે પોતાને એ જ સમજાવીને સુવડાવ્યું કે ગાયત્રી, બાળકો વ્યસ્ત છે, તેમની પોતાની દુનિયા છે, પણ મારા બાળકોએ તો મારા પર આંગળી ઉઠાવતા પહેલાં એક ક્ષણ માટે પણ વિચાર્યું નહીં. શું બાળકોનો ફક્ત સવાલ પૂછવાનો હક હોય છે? મા પ્રત્યે તેમની કોઈ ફરજ નથી હોતી? કહેતા કહેતા તેમનો ગળગળો અવાજ થઈ ગયો. પણ રોહનનો ગુસ્સો અને અપરાધ બોધ હજુ ઓછો થયો નહોતો. તે સોફા પરથી ઝટકા સાથે ઊભો થયો અને કડવાશથી બોલ્યો, માં, અમે માનીએ છીએ કે તમે અમારા માટે ત્યાગ કર્યો, પણ એનો અર્થ એ નથી કે તમને હવે મનમાની કરવાનું લાયસન્સ મળી ગયું. ગાયત્રી દેવીએ રોહનની આંખોમાં સીધું જોયું. તેમનો અવાજ હવે ધ્રુજતો નહોતો, પણ લોખંડની દૃઢતા હતી. જવાબ જોઈએ છે તને રોહન? તો સાંભળ મારો જવાબ. યાદ છે એ દિવસ જ્યારે મારી તબિયત બગડવાની શરૂ થઈ હતી? મેં
તમને બંનેને ફોન કર્યો હતો અને તમે બંનેનો એક જ જવાબ હતો, માં અત્યારે બહુ કામ છે, સમય મળતા જ આવીએ છીએ અને તમને અમારી સાથે લઈ જઈશું જેથી સારી સારવાર થઈ શકે. લઈ જવા તો દૂરની વાત હતી, તમે ફરી ફોન કરીને મારી હાલચાલ પૂછવાનું પણ જરૂરી ન સમજ્યું? તેમના અવાજમાં એ એકલતાનું દર્દ ઉભરી આવ્યું. દિવસો વીતતા ગયા અને હાલત એવી થઈ ગઈ કે હું પલંગ પરથી ઉઠી શકતી પણ નહોતી. રસોઈ બનાવી તો ભૂલી જ જાઓ. ત્યારે મેં પડોશમાં રહેતા શારદાને ફોન કર્યો. તે બિચારી મને હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં ડૉક્ટરે મારી હાલત જોઈને મને તરત જ દાખલ કરી દીધી. પણ તે પણ ક્યાં સુધી મારી પાસે રોકાત? પોતાના ઘર પરિવારને છોડીને હું એ અજાણ્યા હોસ્પિટલના પલંગ પર એકલી પડી હતી. દર્દથી કણસતી હતી, પણ કોઈ સાથે હાથ મૂકનારું પણ નહોતું. ગાયત્રી દેવીની આંખો ફરી એકવાર ભીની થઈ ગઈ. એ હોસ્પિટલમાં દરરોજ કેટલાક લોકો આવતા હતા, જે દર્દીઓ અને તેમના પરિવારના લોકોને મફતમાં જમવાનું જમાડતા હતા. તે એક એનજીઓના લોકો હતા, જે નિરાધાર અને જરૂરિયાતમંદોની મદદ કરે છે. તેમાંના જ એક હતા રાજેશજી. તેમના આ નેક કામથી મને ખૂબ હિંમત મળી. મેં નિર્ણય કર્યો કે ઘૂંટાઈ ઘૂંટાઈને મરવા કરતાં સારું છે કે મારી બાકીની જિંદગી કોઈ મકસદમાં લગાવી દઉં. સાજી થતાં જ હું એ એનજીઓ સાથે જોડાઈ ગઈ. બીજાની સેવા કરવામાં મને એક ખુશી મળી જે પોતાનાઓ પાસેથી પણ નહોતી મળી. મેં જીવતા શીખી લીધું, ઘરની બહાર નીકળતા શીખી લીધું. અને રાજેશજી, તેઓ એકલા ભલા માણસ છે, તે જ એનજીઓનો હિસ્સો છે અને મારા પાડોશી પણ. તમારી ગેરહાજરીમાં જો તેઓ મારા નાના મોટા કામમાં મદદ કરી દેતા હોય તો તમારે તો તેમનો આભાર માનવો જોઈએ. માની વાતોએ કરણના અંદરના ગુસ્સાને વધુ ભડકાવ્યો. તે લગભગ ચીસો પાડી ઉઠ્યો. તો શું થઈ ગયું જો તેમણે તમારી મદદ કરી દીધી? એનો અર્થ એ નથી કે તેઓ રોજ રોજ આપણા ઘરમાં ઘૂસી આવે. તમને અંદાજ પણ છે માં કે મોહલ્લાના લોકો કેવી કેવી વાતો કરી રહ્યા છે? અમારી ઇજ્જતની મજાક બની રહી છે. અને આ શું નવા શોખ પાડ્યા છે તમે? સલવાર કુર્તા પહેરવા, સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા, શું આ બધું આ ઉંમરે તમને શોભે છે? ગાયત્રી દેવીએ કરણ તરફ જોયું, પણ આ વખતે તેમની આંખોમાં દર્દ નહીં, પણ એક કટાક્ષભર્યું શાંત સ્મિત હતું. જાણે તેઓ આ જ સવાલની રાહ જોઈ રહ્યા હતા. હા, હું સલવાર કુર્તા પહેરું છું કારણ કે જ્યારે હું ઘરની બહાર નીકળીને ભાગદોડ કરું છું ત્યારે આ કપડામાં મને સાડી કરતાં વધુ અનુકૂળતા રહે છે. અને સોશિયલ મીડિયા, હા, હું ફોટા શેર કરું છું, પણ તેમાંથી મોટાભાગના ફોટા એ એનજીઓના કાર્યક્રમના હોય છે જ્યાં હું કામ કરું છું, જેથી વધુમાં વધુ લોકો આ નેક કામમાં જોડાય. હા, ક્યારેક ક્યારેક પોતાનો ફોટો પણ મૂકી દઉં છું, તો તેમાં ખોટું શું છે? શું મારી બંને વહુઓ આ બધું નથી કરતી? સુપ્રિયાથી રહેવાયું નહીં. તેણે નાકનું ટીચકું ચઢાવતા મેણું માર્યું. માજી, ઉંમર થઈ ગઈ છે તમારી, ઓછામાં ઓછું એનું તો ધ્યાન રાખો. ગાયત્રી દેવીએ પોતાની તીક્ષ્ણ નજર સુપ્રિયા પર સ્થિર કરી. ઉંમર તો મારી ત્યારે પણ હતી સુપ્રિયા, જ્યારે હું આ મોટા ઘરમાં સાવ એકલી છોડી દેવામાં આવી હતી. ઉંમર તો ત્યારે પણ હતી જ્યારે હું બીમારી અને લાચારીમાં હોસ્પિટલના પલંગ પર પડી હતી, પણ તે વખતે તમારામાંથી કોઈને મારી ઉંમરનો ખ્યાલ ન આવ્યો. અને હવે જ્યારે મેં મારી રીતે જીવવાનું શરૂ કર્યું છે તો અચાનક મારી ઉંમર તમને દેખાવા લાગી. રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. ગાયત્રી દેવીએ પોતાની વાત ચાલુ રાખી. અને જ્યાં સુધી રાજેશજીની વાત છે, તે પોતાની ગાડીમાં મને એનજીઓની ઓફિસ સુધી છોડી દે છે અને વળતી વખતે પણ હું ઘણીવાર તેમની સાથે આવી જાઉં છું. તેનાથી મારો સમય અને પૈસા બંને બચે છે. અને લોકોનું શું છે? તેમને તો વાતો કરવાની આદત છે. તેઓ તો એ સ્ત્રી પર પણ આંગળીઓ ઉઠાવે છે જે પોતાના ઘરનો ઉંબરો પણ ઓળંગતી નથી. રોહને છેલ્લો પ્રયત્ન કરતા કહ્યું, માં, તમે તમારી વાતોથી અમને ભલે ખોટા ઠેરવો, પણ સાચું તો એ જ છે કે તમારી આ હરકતો અને એ માણસ સાથે તમારો મિલાપ અમને શરમાવી રહ્યો છે. શરમ છે ને બેટા? ગાયત્રી દેવીનો અવાજ શાંત હતો. રાજેશજી મારા એક સારા મિત્ર છે, બસ. હા, તેઓ એક પુરુષ છે. તો શું તેનો અર્થ એ છે કે એક એકલી સ્ત્રી કોઈ પુરુષ સાથે વાત પણ ન કરી શકે? શું તેનું હસવું, જીવવું, ઘરની બહાર નીકળવું કોઈ ગુનો છે? જો હું અને રાજેશજી એકબીજાના હાલચાલ પૂછી લઈએ, જરૂર પડે એકબીજાની મદદ કરી દઈએ, તો તેમાં ખોટું શું છે? તમારી પત્નીઓ પણ તો ઓફિસ જાય છે, ત્યાં પણ તો પુરુષો હશે જેમની સાથે મીટિંગ્સ અને કોર્પોરેટ ડિનર થતા હશે, તેમની સાથે હસી મજાક, વાતચીત બધું જ થતું હશે, ખરું ને? તો પછી ફક્ત મારા બહાર નીકળવા અને કોઈની સાથે વાત કરવા પર તમને કેમ શરમ આવે છે? સુપ્રિયા અને નિહારિકાના ચહેરા અપમાનથી લાલ થઈ ગયા. માજી, આ તમે શું ઉલટું સીધું બોલી રહ્યા છો? સુપ્રિયા ગુસ્સાથી બોલી. તો નિહારિકા પણ ભડકી ઉઠી. આ તો તમે અમને જ કઠેડામાં ઊભા કરી રહ્યા છો. ગાયત્રી દેવીની આંખો એક ક્ષણ માટે તે બંનેના ચહેરા પર અટકી. પછી તેઓ બિલકુલ શાંત સ્વરે બોલ્યા, કેમ બહુ? મેં તો ફક્ત એ જ કહ્યું કે જે તમે લોકો મારા માટે વિચારી રહ્યા હતા, જે માપદંડોનો ઉપયોગ કરીને તમે મારી મર્યાદા નક્કી કરી રહ્યા છો, હું બસ એ જ માપદંડો પર તમારા ચરિત્રને તોલી રહી છું. કહ્યું કે રાજેશજી મારા મિત્ર છે, તો તમે બધાએ મારા ચરિત્ર પર સવાલ ઉઠાવી દીધા.
અને જ્યારે એવો જ મેળાપ તમે લોકો કરો છો તો તે પ્રોફેશનલ જરૂરિયાત બની જાય છે. મેં ક્યારેક કહ્યું કે તમે ખોટા છો? તમે ઓફિસ જાઓ છો, કામ કરો છો, મને તમારા પર ગર્વ થાય છે, તો મને પણ મારી આ નવી જિંદગી પર થોડો ગર્વ કરવા દો. જ્યારે હું એકલી હોસ્પિટલમાં પડી હતી ત્યારે કોઈએ નહોતું પૂછ્યું કે હું જીવતી પણ છું કે મરી ગઈ. અને આજે જ્યારે મેં મારી વિખરાયેલી જિંદગીને ફરીથી ગોઠવવાનું શરૂ કર્યું તો બધાને તકલીફ થઈ રહી છે. રોહને પોતાને સંભાળતા કહ્યું, માં, અમે તમારી ચિંતા કરીએ છીએ. એટલે? ગાયત્રી દિવ્યના હાસ્યમાં ઊંડો કટાક્ષ હતો. હા, મને સારી રીતે ખબર છે કે તમે લોકો મારી કેટલી ચિંતા કરો છો. તેમણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો. હું હવે કોઈના પર બોજ બનવા નથી માંગતી. મેં મારી આ નવી જિંદગીમાં એક નવી ઓળખ બનાવી છે. સંસ્થાના લોકો મને સન્માન આપે છે, પ્રેમ આપે છે, અને રાજેશજી, જેમના પર તમે સવાલ ઉઠાવી રહ્યા છો, તેમણે એ સમયે મારો હાથ પકડ્યો હતો જ્યારે મારા પોતાના લોકોએ જ મોઢું ફેરવી લીધું હતું. હવે હું ઘૂંટાઈને નથી જીવવા માંગતી. હું નિસંકોચ અને કોઈ પણ શરત વગર જીવવા માંગુ છું. જેમ મારી વહુઓને પોતાની આઝાદી વાલી છે, તેમ મને પણ મારી સ્વતંત્રતા વાલી છે. હું હવે ગાયત્રી નથી જે આખો દિવસ દરવાજા તરફ તાકી રહેતી હતી કે કદાચ મારા બાળકો આવશે. હવે હું એ માણસ છું જે બીજાના જીવનમાં ખુશીઓના દરવાજા ખોલે છે. તમે લોકો મને મળવા આવ્યા, મને બહુ ગમ્યું, પણ મારે મારી જિંદગી કેવી રીતે જીવવી એ નક્કી કરવાનો અધિકાર ફક્ત મારો છે. એ તો હું સારી રીતે જાણું છું કે તમારા ચારમાંથી કોઈ પણ મને પોતાની સાથે બોજ બનાવીને રાખવા નથી માંગતું. તેથી મેં નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી આ શરીરમાં જીવ છે, હું આ જ રીતે સંસાર સાથે જોડાઈને લોકોની સેવા કરતી રહીશ. અને જ્યારે આ શરીર સાથ છોડી દેશે ત્યારે તે જ સંસારના આશ્રમમાં રહીને મારું બાકીનું જીવન વિતાવી દઈશ. આટલું કહીને ગાયત્રી દેવી શાંત પગલે પોતાના રૂમ તરફ સૂવા માટે ચાલ્યા ગયા. તેમના અવાજમાં એવી દ્રઢતા હતી કે રોહન, કરણ, સુપ્રિયા અને નિહારિકા સતબદ્ધ થઈને પોતાની જગ્યાએ જડાઈ ગયા. રૂમમાં સન્નાટો એટલો ઊંડો હતો કે તેમને પોતાના શ્વાસનો અવાજ પણ ઘોઘાટ જેવો લાગતો હતો. રોહન અને કરણે એકબીજા સામે જોયું. તેમની આંખોમાં શરમ હતી, ગુસ્સો હતો, પણ કહેવા માટે એક શબ્દ નહોતો. બીજા દિવસે સવારના પહેલા કિરણો ગાયત્રી દેવીના ઘરની બારીઓમાંથી ડોક્યું કરી રહ્યા હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ઘરમાં રાતનો તણાવ હજુ પણ હવામાં તરી રહ્યો હતો, પરંતુ ગાયત્રી દેવી કોઈની પરવા કર્યા વગર રસોડામાં જઈને પોતા માટે ચા બનાવવા લાગ્યા. તેમનો ચહેરો શાંત અને ભાવશૂન્ય હતો. થોડી જ વારમાં બંને દીકરાઓ અને વહુઓ પોતાનો સામાન લઈને ડ્રોઈંગ રૂમમાં આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર રાતની વાતોની અસર સાફ દેખાઈ રહી હતી. હાર અને બેચેની હતી. તેઓ જવાની તૈયારીમાં હતા. ગાયત્રી દેવીએ ચૂપચાપ તેમને જોયા પણ કંઈ કહ્યું નહીં. એટલામાં દરવાજાની ઘંટડી વાગી. ગાયત્રી દેવીએ દરવાજો ખોલ્યો તો સામે રાજેશજી ઊભા હતા. ખરેખર ગાયત્રીજી? તેમણે થોડા અચકાતા કહ્યું. કાલે બાળકો બહુ ગુસ્સામાં હતા, એટલે હું જતો રહ્યો હતો. વિચાર્યું કે આજે આવીને તેમની સાથે વાત કરી લઉં, કદાચ કંઈ ગેરસમજ દૂર થઈ જાય. તેમણે હજુ આ વાત કહી જ હતી કે દીકરા વહુઓ પોતાના બાળકો અને સામાન સાથે ડ્રોઈંગ રૂમમાંથી ચૂપચાપ બહાર આવી ગયા. ગાયત્રી દેવીએ એક ઠંડો ઊંડો શ્વાસ લીધો અને તે લોકોને જોતા બોલ્યા, રહેવા દો રાજેશજી, આ લોકોને કંઈ પણ સમજાવવાની જરૂર નથી. આ લોકો એ જ સાંભળશે અને એ જ વિચારશે જે તેઓ વિચારવા માંગે છે. તમે અંદર આવો, આરામથી બેસો, હું તમારા માટે ચા લાવું છું. આટલું કહીને ગાયત્રી દેવી રસોડા તરફ ચાલ્યા ગયા અને બહાર તેમના બંને દીકરાઓ પોતાના પરિવાર સાથે ગાડીમાં બેસીને પોતાના શહેર તરફ પાછા ચાલ્યા ગયા. મિત્રો, ગાયત્રી દેવીએ અંતમાં જે નિર્ણય લીધો શું તે સાચો હતો? તમારી રાય કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને એ પણ જણાવશો કે તમે અમારી વાર્તાઓ ભારતના કયા શહેરથી સાંભળી રહ્યા છો. અને મિત્રો, જો તમારી જિંદગીમાં પણ આવી કોઈ ઘટના હોય તો, અનુભવ થયો હોય તો કોમેન્ટમાં અમને જણાવજો. અને દોસ્તો, કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.